જાડુ આ જાડુ છો ને આવી ગયો પતંગ ચગાવવાના આવી ગયો કહું આ તો ઉતરાયણ છે અલે જાડુ શું કરે છે ઘરમાં આ ખાવા બેઠો તો ખાઈને આવ્યો. અને પતંગ ચગાયા કે નહીં ચગાયા પતંગ જગાણા ને હવે અલે આ બધો છોકરો ધાબા ઉપર ચડેલો છે બૂમા પાડે છે મને તો દેખાતું એ નહીં નકા મને જબર શોખ છે પતંગ ચગાવવાનો. એ તો હમણાં શિવા આવે કે હું જવું ચગાવ પતંગ. અને લાડવા પેલો લાયો તો પેલો ઘેરથી તે ખાધા ઓવા હા નકા આપણે તો શું દેખાય છે તે લાડવા ખાઈએ કે બનાવીએ તે જગાતા પતંગ અલે આ મને દેખાત નહીં ને હું પતંગ ચગાવું પેલા જગાતા પેલા તો જબ્બર ચગાવતો કોઈના ધાબા પર ચડો તો આપણા ધાબા પર ચડો તો તમે આમ કમ્પ્લીટ રાખજો નકા પાછો કઠેરો નહીં બનાવેલો ભય પડજો પાછા બાપા અત્યારે ચોય જતા મેં ભૂઈ પડ્યો. હા હું તો શોય નહીં જવાનું આજ તો ઊંઘું જ છું અત્યારની દોરીઓ આખી ઘર કપાઈ જાય. હા શોય નહીં નીકળો તમે ઓર રાખજો ઓગળીઓ કાપાઈ ના જોય પતંગ ચગાતા હારું અને ભય ના પડો ધાબા પરથી એ હાર અને કોઈને સળવા ના દે તો બીજો છોકરો હા અમે બે ભય જણા પડશે ને આપણું નોમ આવશે તો આમ ધાબા પર ચડ્યા તા ને પડ્યા અને તે પતંગે તો વાર જેવા લાયા તો ચકતા નહીં કોઈ સમ બધો બકવાસી. આ મને હું ખબર પડે ઈમો કે પેલા ભાઈને હાલે હું તો લઈ લીધા પતંગ તો એ તમાર તો જવાતું નતું લેવામાં હું કેવું હારું હેડો જો ચગાવ આ હેડો એવું. કોઈ જતા ના બા હા હાલો બોલો દે આ ગામમાં જીયા હેતરમાં હું તો જ્યો તો થાક લાગ્યો છે છોકરો તો ભાઈ આ ધાબા પર સરી ગયો છે જોન તે ના હારે ભૂઈ પડે તો ડખો પર આવી યાર ડખો પર સાચી વાત છે દા હાલો હું તે પોજરી આવી જાય પાછી ઓય પા દાખલા આપા દવાખાને મોકો પ્લે કરવો પડે પાછો દવા પણ પેલો છોકરો માર તો હરી રહ્યો છે દોડ કર ધાબા ઉપર અને માર તો ધાબુ પડી મેં કઠોળ તો નહીં મારી કોડે મેં પાછું ઓવા રાખવી પડશે ઓવા આ મહિના તહેવાર છે પાછો ઉતરે ઓવા એક શાંતિથી ઘેર હવે ઊંઘું છે મારો તો એવું કરું છે છોકરા પતંગ સગા જોઈ રહ્યા છે હા ઉતરાયણ આવી જઈ છે એવી મજા આવશે છોકરાને તો અમે તો ઘરડા થઈ ગયા શું મજા આવે પેલા તો ઘણા પતંગ સગાઈ દીધા તમે જુઓ તો હવે કોમ કરવું પડે છોકરા મોટા થયા અને આ ઢોર શાનો રેકે છે પેલો કહેતો મારા છોકરો કહેતા ઢોર રેકે બાપા પણ ખબર નહીં ને કે બાપો બેહરો તો છોતી હોપડા ગમે જેલો રેકિંગ મરી જતો હોય બેહરો શું પૂછો ખબર છે ને બધા જેવા છે છોકરા કંટાળા કોમ બમ કરવું નહીં તહેવાર હોય એટલે શાંતિ કોમ પાલીને પછી ના જો પતંગ લઈને તો અડી જાય ધાબા પર અત્યારે હેપી ઉત્તરાયણ રામાયણ તો હવે બંધ થઈ જાય છે નહીં આવતી અલા રામાયણ હેપી ઉત્તરાયણ આ બેરો તો વફરતો નહીં પાછો હાલો આ બેરો વફરતો નહીં સમજાવો છે ને આમાં રામાયણ હોજો 7 વાગે પહેલા આવતી દૂરદર્શન ઉપર હવે બંધ થઈ જાય અલા રામાયણ ની વાત નહીં કરતો હેપી ઉત્તરાયણ કહું છું બેરા કોનો કો કે હોબડે કુશાલ હા ઊંધિયું લાયક નહીં હા ઊંધિયું લાયક નહીં એમ કહું છું ખાવાનું કચારીયું હમણાં જ જોતો હું લાયો તો કિલો છોકરા બે ખાધું પણ અમુક ઉતરાયણ છે અત્યારે આ બધું ના ખવાય અત્યારે તો લાડવા બનાવવા પડે લાડવા ભાઈ તો બેરો હોપો તો ને કહું છું હું બોલો તો હું શીખર લાયા તા કિલો લાયા તા કિલો એ છોકરો બે ખો આ બેરો તો કારું નહીં આપણે હેડ આપણે વનાવાદે માથાકૂટ કરે આગળ ભટો ભાઈ હું કરી છે હાઉ રોમાયણ દેખ્યો કેટલો ટાઈમ થયો અને ઉતરાયણ છે તો કે કચરિયો અલ્યા કચરિયું ના ભાઈ અત્યારે તો ફાફડા ને જલેબી ને લાડવા બાડવા બધું કેવું બનાવવાનું આ પેલું ઊંધિયું એવું બધું ખાવાનું હોય ને અત્યારે કચરિયું કોઈ છે કચરિયાનું અમે જતું રહ્યું અમે ઠંડી જતી રહે થોડા દાડામાં છોકરો ભરશે સોનભાઈ હું તો કંટાળી થાચી ગયો ઢોરણ પાણી તો પાયું હમણાં આમાં 2 પોયલા પડ્યા છે તો અખ્યા છે તો તાણ પેલો ભટો ઉતરાયણ છે બરાબર બધા તહેવારમાં બોલાવે છે હું ના જઉં તો કેવું લાગે ને તાણ ના આખા ગામમાં ખાલી હીરો એકલો જ મારું ખાલી હું બોલું નહીં ને ખબર પડે બાકી બીજો તો કશી ખબર જ નહીં પડતી ને હીરો ઈશારા ઓમ કરે ને એટલે ફટ દે મને ખબર પડી જાય પણ ભેગું તો થવું પડશે કે મારો ગમે તે પણ મારો ભાઈબંધ છે જવું હેડો વાતો મારી એવું ના હોય તો તારા પતંગ તમે જુઓ તો જેવા ચગે છે પતંગ તો જબરજસ્ત ચગે છે તાણ હું ભટો કોણ બધા ખવડાવી દીધું છે ઢોરણ એ તો કોમ પાલે બેઠા લાગે છે પાછા અમે પાછું એનું કોણ હોભળા તો કોઈ મગજમારી કરાય એવું તો છે ને તો ગોદું ડાય ઊંઘે તો તહેવારમાં ઊંઘાતો હા બટે
અલ્યા આ ઓળખ તો તારો ભાઈબંધ છે જૂનો કરે છે ચાનો કીધું તો હાપું તો વભળાતું થાય કહું છું પીવું પડશે પાણી તો તાને થોડું ચાલશે તું બોલો તાણે મને ખબર પડે આખું ગોમ કે છે મને કશી ખબર પડતી નહીં કે શું કરું જો તો કંટાળી ગયા ત્યાં તો તહેવાર છે હું બધું કોમ પડી મૂકવા દે ને તને ભેગો થવા આવ્યો ઓહો કેવું છે શાંતિ રાખે બરોબર છોકરો કેળામાં દુખાવો થઈ ગયો છે તે હુકા મત મત કરજે આમ તો છોકરા મોટા થયા એ તો તહેવાર છે તેમાં ચગાવીએ ખરામાં કહેવાય ના છોકરો આજકાલના છોકરા તો શું કયો એ તકલીફ તો પડે તો પાછી ડોશી તો ડોશી હા હરી ભાઈ આપડા તારા હરી જઈ છે ઓહો એના પિયરમાં હા હા ત્યાં તહેવારના દાડા તો ડોશીને હુકળવા કાઢવી પડે લડાઈ થઈ ઝઘડો થયો તો મારી તો નથી કે મા મરા પાછો હા તો ડાયો છે એમ તો મારો ભાઈબંધ ગમે તે પણ ડાયો છે ના ચા તો નહીં પેલા છોકરા ધાબા પર મૂકું તો સડ્યા હોય ને તો ભૂઈ ભૂઈ પડે તો મૂકું તો ના હોય તો ઓટો મારી આવું પછી મોડા ભેગા થઈએ પછી આવું હા ભેગો થઈને હો કે છોકરાને જોવા તો જવું પડે કે નહીં શાંતિ બેસજે પાછો તાણ તારો બોબરા પાન જવું પડે પાછ ભટો બોલે ખબર નહીં પડતી ભાઈ મને હા રે બેઠા બેટા આવો તારી પાસે બોલશે આમાં ખબર પડશે તમારે વાત કુશાલ જ જો ને શું કરો છો હા મેં ઓમ ગામમાં ઓટો મારવા ગયા હતા એ હંગાટ લઈ ગયો તો નહીં મગજ નહીં એવું જો આ તો કારું તારે કે મગજ જ નહીં તમે એમ કે સારો હતા આ ઉતરે ઉતરે છે આબો જાય ગમો આબુ નહીં અલા એમ ના કપાય હો રાખવી પડે તો હાલે તો આવજો તા હો એ હા આ છેલ્લો પતંગ છે બાપુ કેવો લાવે છે બગુ સત્તો નહીં આ તો પાહો આવે છે આ તો શિવ આવ્યો હોય તો એના તો હાડા પતંગ છે બાપા પતંગે બગુ લઈ આવે ને બીજો ચકતાય નહીં અડધા ચડવા દેજી કોઈથી કમ્પ્લીટ ચકશી મને તો પડવાની બીક લાગે છે ચગાવ તો પડશે એમ પણ તો ભરાઈ દેશે ચગ્યો લે ચગ્યો ચગા તો લ્યો એથી બગો લાયા છે મારા બાપુ અરે પડે લે સુમો આવ્યો કે ના આવ્યો હજી અરે સુમા એ સુમા સુમો તો જો મને તો દેખાતું એ નહીં શું જો સુમો તો જો સુમો તો જો દેખાતો જ નહીં આ હું કે દીધો પછી આવું છે લે સુમા સુમો તો જો લે સુમા લે કોણ જલે ફૂકરું જગા હું હા હું થયું
તું તો બોલું છે મને ખબર જ નહીં પડતી શું અલે ખાડું છે લાગે છે ખાડા પાડ ના મને અલે મને ખાડા ના પાડું છું હા હું દીધા તે હોય અરે કચરો વારતો તો હોય અરે છોકરો પેલી જગા આટલો બોલે તું એને વાડે લઈને તું જો એડ્રેસ દીધી અલે આદા હા એ આદા આદો વાડ્યા તો ચાલ્યા ઉભો રહે તું હા કાઢ્યા હું કહેવા માંગે તું બંધ થઈ જા બટા બંધ થઈ જા અરે હા નહીં લ્યા બધો જોશી એક અમાર મારો આવ્યો છે આજ નકા અમે વારીએ માં નહીં પાછા તું ક્યાં ચાલ્યા અરે જગા આ તો કચરો વારતો તો એક હાર પાડે છે બંધ થજે બંધ થા બંધ થા અલ્યા આર્યો હું કહેતો તે મને તો ખબર જ નહીં પડતી હા હું બોલો તો મને તો જોતી ખબર પડશે પેલા કુશેલા છે કોઈને ખબર પડે એવી નહીં અરે શીખા હું કેવા માંગે છે એ સબ ખબર કાલ્યો નથી. પોમ ઓમ કરે ખખડાવો જાવ અરે, ખખડાવો જાવ એ તો કચરો વારતો તો એક ઈમ કે છે ઓમ ઓમ. અરે બા અમારે ઘેર નાહી બધો જોશી કરે છે હું સાલ્યા ખોતા થા મારો છો આર્યો આલા શીખા હું બોલે છે એ જ ખબર નહીં પડતી હું તો બધું વાપરું છું તું કોકરા હપીને બોલતો નહીં હે ભાઈ અલ્યા આદા હા આર્યો હું બોલે તો કોઈ સમજણ મને પડતી નહીં સામે અલે હું કરે છે આ? એનું મોટા ઉતરા બતા આ જેવા તાર મને હું મને તો દેખાતું નહીં મને તો હું ખબર પડે કે એવા તારા ઉતરા બાજુ અલે માં ધોકું રાહ દે મને હેડતો નહીં ફાવા અરે જગા હું શું કહેવા માંગુ છું હા. અરે બોલશે આપણને કોઈ શકરો ખબર નહીં પડે લે કુશાલ પાન લઈ લે હેડ 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 તું લઈ લે ઓમ લે આઈ નહીં જવાનું ઓમ હેડ કે આયા ઓધરો લઈ પી ગયો ઉત્તરાયણ હજી પતી શકે નહીં પતી પતંગ કેટલા સગો છે હજી છોકરા નહીં માતો હજી તો સાર અંદર પડી રહ્યું છે આ બધું જોવાનું છે આળો બાળો બધું તમે ચોકડા હેડો પાડ્યો પતંગ વાર અડેલા શું કરંટ આવશે ખબર પડે છે કે નહીં પડતી વાર તોડવાના નહીં હોય કારણ હેડો નહીં પાડવાનો આખો પતંગ જો લૂંટી આવો તો તને ખબર પડે છે જો તો હેડો પાડે છે તને ખબર પડે છે તમારા હેડું હતું તો ખરું તારું હતું એ કૂતરો મારા ગાયો એ બાજુ હું નહીં બતો ગાયો આ બાજુ બધું છું એ તારો હોકો તારું પણ હેડો હું લેવા પાડે છે એમ કહું છું આ તો પતંગ આવતો તો રસ્તો આ બાજુ તારો કાઢેલો નહીં પેલી બાજુ છે ખબર પડે છે કે નહીં પડતી આ તો હેડું બારી ગાયો ના હોત આ બોલે છે ખબર જ પડતી નહીં શીખો ચાનો ઘૂં 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 કરે એમ કહું છું રસ્તો પેલ બાજુ આલેલો છે તને અલ્યા મને અલ્યા કુશાલ બેરો હમજે નહીં પાછો જા જા આટલો ઉભો નથી જાવ ઉભો રે જગો ખાધું આમાં વધરાને ખબર પડે છે પતંગ ચગાવાયો અને ખબર પડે છે અલ્યા વધરો પૂરો ક્યાં ગયો છે લે વધરા તો વધરો જ કે આટલી ઉંમરમાં વાતું છે ભટા તને શરમ આવે છે આવું કહે છે તને શરમ આવે છે તારે હા હા પતંગ ચગાવતો તો કોણ ચગાવતો તો અલ્યા હું છો પતંગ ચગા જઉં છું ને મને ક્યાં છે યાર સાનું હા જાડીઓ હા ધાબા પરથી અલે એમ કે છે કે જાડીઓ ધાબા પરથી ભૂઈ પડ્યો પતંગ ચગાવતો ચોકમ પડે બતાવજે બતાવ હેડ બતાવ ના એ જગા ઉભો થાય
જગા ઉભો થા. અલા મને કુછા કયું ખબર નહીં પડતી યાર તાર નોક કેમ કરો છો પણ હા એ તું અલ્યા તમે હું વાત ચાનો કે છે ખબર નહીં પડતી ચાનો પડો તો અલા મને તો ખબર જ નહીં પડતી બોલે નહીં જગા અલ્યા તમારું સુમો. પડો તો શીરો ભાજી નો છો અલે કજો સુમો મારો. અલ્યા બટા હજી જીવા સાળ્યા દવાખાને લઈને જવાનું દવાખાને લઈ જાઓ જીવા છે? તમારું સુમો જો છે. જીવે છે તમારું સુમો. અરે અરે લે નમો હા બડે ઓને કે મરી નહીં ગઈ એમ કે અલ્યા મર્યો નહીં લે જગા જીવા છે હજી તો અલે જેટલું વાગ્યું છે માસુમા. અલ્યા કશું માસુમાર કુલ લઈને આવ. અરે આવી જઈએ યાર બટે આ તો હું ભેંસો છો બધો શીલો ભાજી નો છો અને શું કરવાનું ઉપરથી હું રહ તાણા પછી અલે આ છોકરાની તો વર રાખવી પડે છોકરો ના ચડવા દેવો ના માસુમાર હું ના મારતો તો ધાબા ઉપર ના ચાલે. અલ્યા અમે છોકરોને જ પીએ છીએ માસુમા, ઉઠ્યું છે. ચાલો અમે ઊંઘાડ અલ્યા સીધો ઊંઘાડ કારું સીધો ઊંઘાડ ભાઈ અલે આના કેટલું વાગ્યું છે. નહીં બાજુ વધારે નહીં બાજુ બેહી જા બેહો બેહો આટલો બેહો કહું પાવ બેહો બેહો હાય. માસુમાર હું ના બંધી જા, બંધી જા. મારતો તો ધાબા ઉપર ના જા. હમણાં જ ખાવા આવ્યો તો મારો છોકરો. અલે લાડવા દા તારા ઈથી તું આલ્યા તા. તરસ લાગી તી ચાંદની? બધું. મને બધી ખબર પડે છે ચાંદની તરસ લાગી હતી મને અલ્યા તારે જ નહીં ને અને હું કરવાનું છે એ કરતી તું અલે આ દા બોલા છે કે નહીં બોલતો. બોલશે બોલશે અલે આ દા જો ઊંઘાડે. અલ્યો 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 ઉભો કર ભરાતું નહીં અલે મને તો. શું છે આ દા? અલે અલે પતંગ સુમો પતંગ ઉઠો. હજી પતંગ કરો છો. પેલો જાય પતંગ આ દા. જાગા જા લઈ ગયા જાજો જા આર્યો આર્યો શું છે માં સુમો? અલ્યા આર્યો અલે સુમા. બોલો બાપા અલે હું દીધું મારા છોકરા. બધો એવો રોવું મારો છોકરો બોલ પડ્યો તો. બધો ખબર જ નહીં કોઈ કેટલું વાગ્યું છે? કેટલું વાગ્યું છે? તું પડી ગયો તો હારું કર્યું બાકી ઓન તો હું ખબર પડે અલે સુમા. અમારો કશું ખબર નહીં પડતી ગાડી બુદ્ધિ ના છે સુમા કેટલું વાગ્યું છે તને? પગ વાગી છે પગ અરે આ કેટલું વાગ્યું છે? મન તો દેખાતું ય નહીં કેટલું વાગ્યું છે. તા કરે નહીં ઓન કહેજો કે ઇન્જેક્શન અલાઈન મટી જાય પગ વધારે વાગ્યું નહીં કે અદાને અદાને અદા હા હું બોલું ખબર પડે છે ઓ ઓ વાપરું છું હું તો ઢેચાને ખાલી વાગ્યું છે ને સોલોનો બીજું કશું થયું નહીં પણ બતાવે એક વખત પાટો બાટો બંધાવો કમ્પ્લીટ થઈ જાય એમ કે તો વાગ્યું છે અલ્યા અદા? જગા હઉ. આ તારા છોકરાને ઢેસણ વાજ્યું છે ખાલે આ પાટો પાટો બધા કમ્પ્લીટ થઈ ગયું છે પછી બીજું કશું નહીં થાય અરે આ મને દેખાતું હોત તો હું ના લઈ દોત એ તો લઈ દવાખાને. જઈએ છીએ આપણે દવાખાને લઈ જવું પડશે. હું કહું છું ટો બોલાવી દે ના બોલતું તો તમે શું કહે છે ને આ રહ્યો? હું કે છે પૂછાલ હું કે છે જો એમ્બ્યુલન્સ કેજે ના નહીં લઈ જાઓ. 108 ને એમ કે હોઈ જા છોકરા, હોઈ જા. હોઈ જા. હલો બા તો શીલો બીજો હા 108 લઈ આવજો ભેંસ ચો બધવાની અરે આ emergency-માં નહીં લઈ જાઓ. ગુજરાત નહીં લઈ જાઓ. હા, જલ્દી. ડોક્ટર બોલાવું છું હું. એ હા આવો છો બટા આવો છો ફોન કર્યો હજી તો બાચી છે પણ છોકરો પડે છે પછી જાકે હું કરવા આ તો મારું એક ખબર તાને કે બોલે મને ખબર પડતી નહીં
બાર જેલો છે એમ? હા. કશો વાંધો નહીં. હા. એ તો લઈ જાવ હું એ જાઉં છું હવે. બ્યો બ્યો ઈકન બ્યો બ્યો જવાનું કે છે ઘેર ઈના. અરે સુમા અલ્યા ઓ બોલો પેલે શોટ આવે છે એ બોલો સુમા. બોલો કેટલું વાગ્યું છે છોકરા? હા તો આવજો તાર હો એ હા આવજો એકસો આઠ આવે છે તું તો બેડા હોભરું જ નહીં પાછો મારો ઘોઘરો થાકશે તો એ ઓવા ગાડી ઓ આવે છે કશો વાંધો નહીં પણ અને શોટ ચલાવવાનો આવે છે ઉપર ઉતરણ હોય કે ગમે તે ખબર નહીં પણ છોકરો વર અલ્યા અમે રાખી કઈ અલ્યા, કઈ હું તો થાક્યા ઘેર હતો યાર, હું તો ઊંઘ્યો તો મને ખબર જ નહીં. ના હું તો ખાઈને માર નહીં ખાવું અલ્યા, મને અદા કોક કયો. કરો કે યાર હોભળતો નહીં ને, આવું અલ્યા, આવું હો, બટો તો મુયા હું કરું કહું છું બપોરના લાડવા વાડવા પડ્યા હોય તો લાવો ખાવું ખાવાય લાડવા. પડી જાય નહીં તો હોય સ્વાદ તો બોલાઈ નહીં. જાય ને એને ખાધું એમ અલ્યા, મને ઘેર મોકલજે યાર તું હજી. મને ખરેખર જગા અરે અપુ તો બેરો છે અરે ભટો ને આ બે ઓળખી એક જ આ બે તને વાતો શીખા ગુતી પુતી હું કરી એ ખબર નહીં પડતી મટી જા ચિંતા કરશો ને કહું મટી જા હા તો બસ એ જ કરવાનું છે મટાડવાનું જ છે ભૂખ લાગી છે મારે કહું ખાવું કોઈ પડ્યું હોય તો આલો લાડવા બાડવા બે ચાર કહું જે પડે મને હોય. ઘેર મોકલજે, ઘેર મોકલજે. હોય લાડવા મોઈને હોય જોકા લાડવા નીકળું છે એ. ભાઈ વના લાડવા ને આખરી ગયા છે ખાધેલું બધું બહાર ને આખરી ગયું છે મને યાર દવાખાનું તો અમે શું કરશું? મટી જા ટેન્શન લેવા નહીં તમે ખોટું મારી વાત સાંભળો તમે તો બેરા નહીં કે નહીં બેરો હું તો હું એમ કહું છું ચિંતા કરવાની જરૂર નહીં મટી જા અરે મટી તો જહાજ એ તો હા મટી જા હા હા મટી જા ચિંતા કરશો નહીં અદા વધાર તો હું નહીં જાઉં. વાગ્યું કો? ના ના વધારે નહીં વાજ્યું તે તાર વાહ પડ્યા છે તો ઘેર જઈને ખાવું ઘેર જઈ ગોતે જાય હું અમાર તો અલ્યા, મોકલો મોકલજે, જ્યાં હે ઘેર જાય, જો. મોકલજે. ડોહા આવજો હા આવજો આવજો મને નહીં ઓમ જાય છે હા ઓમ. આવજો હા ઓમ હું તો નહીં જતો હાલ આવજો. લાડવા કહું પડ્યા હોય તો બે આલો તો લેતો જવું એમ અલ્યા હું દાદાની થી લાવ્યો તો ને લાડવા બે. પતી જા હા છોકરો પતાઈ દીધી છે હાલો આવજો તાણે આવજો. અલા ઓમ જો હું નહીં જતો હા આવજો. લાડવા વને હલાતા હે પડ્યા છે તહરું ભરી લ્યો અદા તન. દાદા હું એ જઉં તમારે જવું છે હોવ. ઓ ભાઈ બસ નહીં જતી એક તમારે તો. હોવ. જો તા આવજો હો ના. બોલો ઊંઘતા નો અને હું ઘેર ભાઈ જતો ના પાછો ફરવા સારું તારો ડોહ ભારતો નહીં અદા હા મને પેલો મેલવા આવજે માર ઘેર. આવો બે હા કે છોકરા પાસે શું વધો છે સારું યાર તા હું બેહું છું. હા તો બે હતા હું જઉં અમે પછી ઓટો મારી દઉં છું હો હા એ હાલો આવજો તા હો હા, આવજો તન. અલ્યા અહીં નહીં જતો આમ જઉં છું હો આવજો એ હા, હા આવજો તન. તો જય માતાજી મિત્રો, અત્યારે ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે તો તમારા બાળકોને ખૂબ ધ્યાન રાખવું, ધાબા પર ચડવા દેવું નહીં અને રોડ પર પણ ધ્યાનથી જવું. દોરી વાગનારા પ્રશ્નો અત્યારે ઉદ્ભવે છે. બીજું કુશાલમાં બોલશે, બીજું બોલો. તમે તમારા છોકરાનું ધ્યાન રાખો અને આ ચાયણા દોરડી ને આવી બધી દોરીઓ લાવશો નહીં. જે આપણે પેલી સાદી દોરડી આવે એનાથી પતંગ ચગાવવાના. છોકરાનું ધ્યાન રાખવાનું, રોડો પર ફરવાનું નહીં, છોકરાને ચો રખડવા મોકલવાનું નહીં. શાંતિથી ખુલ્લી જગ્યાએ પતંગ ચગાવવા. શું કેવું થાય છે ભટ્ટી? અને ધાબા પર ચડાવવાના નહીં છોકરાને, નકા આવી દશા આવે પા ઝાડિયા જેવી પડે તો ઉતરાણ હમી આવી જાય. શું કેવું થાય છે? અને મિત્રો, ઉત્તરાયણના અમારી NSC ગુજરાતી તરફથી તમને બધાને હાર્દિક શુભકામનાઓ. જય માતાજી. જય માતાજી